પુત્રો પણ મેદાને ઉતર્યા છે। ઉપલેટામાં ખેડૂતોની સાથે કિસાન કોંગ્રેસ પણ રસ્તા પર ઉતર્યું। ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે શહેરના કોલકી રોડ પર ચક્કાજામ કર્યું। વીજ લાઇનમાં ખેડૂતને થતો અન્યાય અને ટેકાના ભાવ મુદ્દે કાયદો બનાવવા માંગ કરી તો ખેડૂતોની દેવા માફી અને જમીન માપણીને રદ કરવાની માંગ કરવામાં આવી છે। પોલીસની સમજાવટ પછી નારાજ ખેડૂતોએ રસ્તો ખોલ્યો હતો। ની અંદર હરેક જગ્યાએ જે અમે ચક્કાજામનો કાર્યક્રમ રાખેલો છે એના ભાગરૂપે ઉપલેટા તાલુકામાં પણ અમે ચક્કાજામનો કાર્યક્રમ રાખેલો છે। આ આંધળી અને મૂંગી ડેરી સરકાર જે કયો કારણ કે આજે ભાજપની તાનાશાહી એકી જગ્યાએ વધી ગઈ છે તે ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યા છે। એક જતા ઉપલેટા અને ગુજરાતની અંદર રાજકોટ જિલ્લાની અંદર જે વરસાદ ખેંચો હોય એની ઉપર ધ્યાન ખેડૂતોને સામે લેતા નથી। બીજા નંબરમાં કે ખેડૂતોને પડા પર પાટવું અતિવૃષ્ટિનો ભોગ બનેલા હોય, ખેડૂત દેવાદાર બની ગયા હોય, બેંકના કરજા ચડી ગયા હોય અને એની અંદર જે ખેડૂતો ઊંચા ધિરાણે વ્યાજે પૈસા લેતા હોય અને ખેડૂતો અત્યારે પાયમાલ થઈ ગયો, દેવાદાર બની ગયો છે। આજે ગુજરાતની અંદર ભાજપ સરકારે જે ખેડૂત માટે એક એવી આહવાન ઉપાડ્યું છે કે ખેડૂતને જે જમીનોની અંદર જે ટૂંકી જમીનો હોય ત્યાં વીજ પાવરના થાંભલા મોટા મોટા થાંભલા રાખી અને એમની જીવાદોરી સમાન જમીન હોય છીનવી લેવા માટે આ સરકાર ખેડૂતોને દબવી અને એની જ માલિકીની જમીનની અંદર પોલ ઉભા કરે અને ત્યાં આજુબાજુની અંદર કોઈ વાવેતર પણ ના થઈ શકે આવી પરિસ્થિતિ ઉભી થઈ છે। ત્યારે આખા ગુજરાતના ખેડૂતો સરકાર સામે જ્યારે લડવા જાય છે ત્યારે તેમને કોઈ લડતર ના આપવા દે અને હેરાન પરેશાન કરે છે। આવનારા દિવસોની અંદર કિસાન કોંગ્રેસ અને કિસાન સભા, કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા અને ખેડૂતોની જે જુદી જુદી સંસ્થાઓ, જુદી જુદી સંઘ છે એને સાથે લઈ ખેડૂતોના પ્રશ્ને ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આ આંદોલનના માધ્યમથી ખેડૂતોને અવશ્ય ન્યાય આપવામાં આવશે। એમાં કોઈ ચોક્કસ મિનમેક નથી। અને આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર અપડેટ્સ